વાઘરી છું વાઘરી છું અને મારા વાઘરિયા વંશની મેરડી જો સત્તુ ભુવાના ખોડે દૂરતી હોય તો એમથી વધારે મારે કાઈ ન જોઈએ અને સત્તુ ભુવાને એમ કે છે ઈવડો કે સત્તુ ભુવા ઓલા દાદા વિશે બોલે છે તો ઈ સત્તુ ભુવા નથી બોલતા ઈ સત્તુ ભુવાના ખોડીએ આવે છે ઈ મેલડી બોલે છે જય માતાજી। આજે અમે કોરડા ધામ મેરડીમાના દર્શન કરવા ગયા હતા અને સત્તુ ભુવાને સમર્થન દેવા ગયા હતા। કાલે મેં વિડીયો બનાવ્યો હતો તેમાં મેન્ટલ દીપક ચુડાસમાને ઓપન ચેલેન્જ મારી હતી કે તું જે આ ધર્મને નામે વિરોધ કરેશ, ગમે તે કોઈ ભુવા ઝૂંટતા હોય, માતાજીના માંડવા થતા હોય, તને દેખ્યું જતું નથી અને તેવું વિરોધ કરીને પૈસા પડાવવાનું કામ કરે છે। તે બાબતમાં અમે સત્તુ ભુવાને સમર્થન દેવા ગયા હતા। હું ગયો તો રામજી ખાંગરવાડા, અમિત ડાભી, ભાવેશ હળવદિયા, આરબી પરમાર અને આરસી સોલંકી, અમે 5 જણા ગયા હતા, બરોબર। અને અમે સમર્થન આપ્યું અને ન્યા જે માન સન્માન આપણા દેવ પૂજકને મળે છે તેટલું કદાચ બીજા સમાજને ન મળતું હોય। કારણ કે સત્તુ ભુવા જે માતાજી મેરડીમાને ધૂણે છે તે આપણા વાઘરિયા વંશની મેરડીમાં છે અને આપણા દેવ પૂજક સમાજને ખૂબ માન સન્માન અપાય છે। દરેક દેવ પૂજક સમાજને આપણા ગમે તે હોય તેમ બધાને એક પેજ દર્શન કરવા જવું જોઈએ। માતા મેરડીના દર્શન કરવા એક પેજ જવું જોઈએ આપણે। અને વિરોધ કરવાવાળા ભાઈ જે મેન્ટલ દીપક ચુડાસમા છે અને એક અનિલ શેખલિયા છે જે સત્તુ ભુવાના વિરોધ કરે છે અને કહે છે કે સત્તુ ભુવા વાઘરિયા વંશની મેરડીમાં ચૂકામી કહે છે। તો ભાઈ તમે જે લોકો કહો છો તે અત્યારે ખોટું થાય છે। કોઈ આપણે માની લો વાઘરીમાંથી વાઘરા કહે ને તો આપણે અપમાનજનક લાગે, પરંતુ સત્તુ ભુવા વાઘરિયા વંશની મેરડીમાં ધૂણે છે અને તે મેરડીમાં બોલે છે તેમ કહે છે। તેથી આપણે કોઈ દેવી પૂજક સમાજને કોઈ ખોટું લગાડવાની જરૂર નથી। અને જો હવે ખોટું લગાડવું હોય તો આ દીપક ચુડાસમાનો ઇતિહાસ છે, મારી આઈડી ઉપર વિડીયો પડ્યા છે, બરોબર, જોઈ લ્યો। તેમાં તે કહે છે કે વાઘરાવ તમારે વાઘરામાંથી દેવી પૂજક થવું પડ્યું છે, બરોબર। આ દીપક ચુડાસમાની હિસ્ટ્રી છે અને હજી કાંઈ જાજી નથી, 2-3 મહિના જૂની છે, બરોબર। આપણે કાંઈ દેવ પૂજક સમાજને આ ભૂલી ન જવું જોઈએ। આજે અત્યારે દેવ પૂજકનો હિતેશ શું થઈને ફરે છે તે જ દીપક ચુડાસમાની હિસ્ટ્રી છે, બરોબર। પણ આ મેન્ટલ દીપક ચુડાસમા આવી રીતે કે માતાજીના માંડવા થતા હોય, કોઈ ધાર્મિક કાર્ય થતા હોય, તે આ ધર્મ વિરોધી દીપક ચુડાસમા તેમને દેખવું જાતું નથી અને ગમે ત્યાંથી પૈસા પડાવવાના। અમિત ડાભી પાસેથી 1,20,000 માંગ્યા, જીવરાજ કુંડિયા પાસેથી 5 લાખ માંગ્યા અને એવા તો કેટલાય હજી બદનામીની ડરથી સામે નહીં આવતા હોય આપણા દેવી પૂજકના અને અન્ય સમાજના કે જેની પાસે આને ખંડની માંગેલી છે। આ ધર્મ વિરોધી દીપક ચુડાસમા જે મેરડીમાનો વિરોધ કરતો હતો કે રાજુ બુઆ તારી મેરડી સાચી હોય તો બતાવ, મને માર નાખે, તે આ દીપક ચુડાસમા અત્યારે મેરડી બળવું ક્યાંથી થઈ ગયું? અને જો તેને મેરડીમાનું પેટમાં બળતું હોય તો તે એ બોલ્યો હું કામે પેલા, બરોબર। અને બીજું એક કે જો અનિલ શેખલિયા, તેને મેં કીધું તું કે ભાઈ તું રહેવા દે, આ તું વિરોધ કરીમાં, ફોન કરીને અઠવાડિયા પહેલા કીધું હતું, નો માયનો, 2-3 ફેર વિડીયો પાછા નાખ્યા
તેમ છતાં કાલે મેં ફોન કરીને કીધું કે કોઈ આપણા દેવી પૂજક સમાજને વાઘરી કહી જાય કે વાઘરા કહી જાય તો તું તેની ઉપર એમ કહેશ કે કેસ કરી દેવો છે, બરોબર? તો આ મેન્ટલ દીપક ચુડાસમા જેનો વિડીયો મેં તને મોકલો, કેમ ભાઈ તેની વિરુદ્ધ એક વિડીયો બનાવતો નથી? કેમ તને ડર લાગે છે? જો ડર લાગતો હોય ને તો એક જ સમાજ ઉપર તું વિડીયો બનાવતો નહીં. પેલા જે આ બધા રહ્યા ને મેન્ટલ લોકો એની વિરુદ્ધ વિડીયો બનાવ, એટલે તને ખબર પડે કે આપણા સમાજમાં કેટલા છે. આમાં દાયદાયમાં જો ને જેકલી તારી વિરુદ્ધ બોલાઈ જાય તો વાંધો નહીં, કારણ કે તારો સ્વભાવ એવો છે. તું જ્યાં પોચી આંગળી દેખે ને ત્યાં જ આંગળી કરવા જાસ, બીજે તારીથી ન થાય. જો અસલ દેવી પૂજકના પેટનો તું હોય ને તો આ વિડીયો મારો પાછો બીજો આવે છે. કાલ ચાંદ લગીમાં દીપક ચુડાસમા વિરુદ્ધ તારો વિડીયો આવવો જોઈએ, નકર તારી વિરુદ્ધ રામજી ખાંગરવાડા અને અમિત ડાભી વિડીયો બનાવશે, બરોબર? તારે જો તારો વિરોધ ન કરાવવો હોય તો તારે વિડીયો બનાવવો પડશે દીપક ચુડાસમા વિરુદ્ધ, બરોબર? અને સૌ દેવી પૂજક સમાજને ખાસ સંદેશ છે કે તમે ભાઈ આવો અને જોવો કોરડા ધામ, જે આપણા દેવી પૂજકની માતાજી મેરડીમાને સતુભુવા ધૂણે છે, પૂજે છે અને જમાડે છે, તે જોવો કે કેવીથી કેટલી પબ્લિક ભેગી થઈ છે. અંદાજે 20 થી 25,000ની પબ્લિક હતી, લોકો હતા. અને એ 20-25,000 લોકો તડકો હોય, ટાઈડ હોય, વરસાદ હોય, ખુલ્લા ખેતરમાં માતાજીના દર્શન કરવા હાટું 2 દિવસ ધામા નાખે છે. શનિવાર અને રવિવાર 2 દિવસમાં મિનિમમ 40 થી 50,000 માણસો આવે છે, લોકો આવે છે. અને દરેક દેવી પૂજક સમાજને જ્યારે તમને ટાઈમ મળે ત્યારે આવો. આ પબ્લિક માણસો જોવો, મંડપ જોવો, કેટલા માણસો છે. એક ફેર દર્શન કરવા આવો, અવશ્ય આવો. ત્યાં આપણા મેરડીમાં વિરાજમાન છે. અને વિરોધ કરવા વાળા મેન્ટલ દીપક ચુડાસમા, મેં તને કાલે ચેલેન્જ મારી હતી, આવ, તને બધી રીતે પોખવા તૈયાર થયું, કાયદાકીય રીતે અને બીજી રીતે. તું જાણે જ છે, તું ન આવ્યો ભણમાં હંતાઈને ઘોરખોદિયા ગોઈને લાઈવ થાસ અને કોઈ ફોન કરે તો તું એમ કહેશ કે 15 વર્ષ પછી મને મળવાનો ટાઈમ મળે. એટલે તું કાંઈ જામખાનનો દીકરો છો તે 15 વર્ષ લગી તારી વેટિંગ રાખે? અચલ મર્દનો દીકરો હોય તો સામે આવી જવાય ને. તારામાં હિંમત કેટલી છે? આ માણસો જો આવીને તો તને પોખી લે કેટલા લોકો છે, એટલે તને ખબર પડે કે કેટલા છે. જો પેલા પબ્લિક જો એટલે તને ખબર પડે કે હું છે ત્યાં, બરોબર? અને અમારે ભાઈ આરબી પરમાર આવ્યા હતા અને તે 2 શબ્દો ત્યાં બોલ્યા છે મેરડીમાને, તે જરાક સાંભળી. હું ખાસ કરીને દેવી પૂજક સમાજમાંથી આવું છું અને ખાસ અમારી દેવી પૂજક સમાજના 2-4 નરાધમ જી સતુભુવાને હેરાન કરે છે. આમ એની ઓકાત નથી સતુભુવાને હેરાન કરી એની ભાઈ, એની કહેવા નથી, પણ છતાં વિડીયોમાં ફેમસ થવા, વ્યૂઝ વધારવા માટે સતુભુવાનું નામ બદનામ કરે છે. તો તે બદલ અમે સતુભુવાના ચરણે આવ્યા છીએ. અમે દેવી પૂજક સમાજના આગેવાનો છીએ. તો ખાસ કરીને કહેવાનું એવું છે અમારા સમસ્ત દેવી પૂજક સમાજ તરફથી કે અમે સતુભુવાને અમે કાંઈ લેખ ન મારી શકીએ, લેખ તો માર મારી મેરડી મારે, પણ છતાં અમે સતુભુવાને સમર્થન કરીએ છીએ કે સતુભુવા તમે અમારી દેવી પૂજક સમાજની મેરડીનું નામ લ્યો, અમારું નામ લ્યો અને દુનિયાના દુઃખ દૂર કરો, દીકરો આપો. જોયું ને મિત્રો, આ એક સામાન્ય માણસ છે આરબી પરમાર, ને જે ત્યાં સતુભુવાને સરને જઈને પગે લાગ્યા, અમે બધાય આશીર્વાદ લીધા. અને પછી આજે અમે દેવી પૂજક સમાજનું આગેવાની કરી. અમે કોઈ આગેવાન નથી, પરંતુ આપણા સમાજ વતી આગેવાની અમે કરી છે અને સમાજનો મત અમે રજૂ કર્યો છે, બરોબર? હવે આરસી સોલંકી તેમનો મત રજૂ કર્યો છે, 2 શબ્દ તે પણ બોલ્યા છે, તે સાંભળીએ. તમામ બહેનો, માતાઓ, ભાઈઓ, વડીલો અને ખાસ કરીને જે આપણા ભુવાશ્રી ભુવાને મારા પ્રણામ નમન કરું છું. અને આજે હજારો સંખ્યાની અંદર, લાખોની સંખ્યાની અંદર
આજે કોરડા ગામની અંદર કે જે સતુ ભવાની માં મેલડી કે જે અમારા જહ દાદા કહેવાય કે જેના વાદળી વંશની દેવી કે સતુ ભવાના ફળી આવીને જે ધૂળતી હોય એ માં મેલડી છે કે જે વિરોધીઓ હોય ગમે હોય દેવી પૂજક સમાજની અંદર કે આ બે ત્રણ લુખા તત્વો હોય કે એવું કહેતા હોય સોશિયલ મીડિયાની અંદર કે દેવી પૂજક સમાજનું નામ લેવાનું વાઘરી વંશ નામ નહીં લેવાનું પણ એમાં વાઘરીના બેટા છે એ વાઘરી જ રહેશે કોઈ આપણી તાકાત નથી કે એમને વાઘરી વંશ કોઈ નામ દેવી પૂજક કોઈ અટકાવી શકે સતુ ભુવાને અમારા દેવી પૂજક સમાજનું વાઘરી સમાજનું સમર્થન છે કે તમામ જ્યારે અમારું માતાજીનું નામ લેવાય તમારા ખોળીની અંદર માં મેલડી આવતી હોય અમારા દાદા વડવાનું શાહ દાદાનું નામ આવતું હોય તો તમારા ખોળીએ માં મેલડીનો જ્યારે શબ્દ બોલતા હોય ત્યારે તમારે વાઘરી વંશની મેલડી જ બોલવાની છે તમે કોઈ રોકવાનું નથી ગુજરાતના 7 લાખ વસ્તી અમારી દેવી પૂજક સમાજ સતુ ભુવાના સમર્થનમાં છે અને સમર્થન કરવાનું છે જય મેલડી માં જય દેવી પૂજક સમાજ જોયું ને મિત્રો, હું ગયો તો રામજી ખાંગરવાડા, આરતી સોલંકી, આરબી પરમાર, ભાવેશ હળવદિયા અને અમિત ડાભી. રાજકોટ દેવી પૂજક સમાજ તરફથી માની લ્યો કોઈને અમે પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય, પરંતુ દેવી પૂજક સમાજ તરફથી અમે સમર્થન આપ્યું છે. અને જે અમે સમર્થન આપ્યું છે તે અમને ખાતરી છે કે અમારા સમાજના દરેક દેવી પૂજક સમાજના નવયુવાનો આ સમર્થનને માન આપશે અને અમારું સમર્થન ખોટું નહીં પડવા દઈએ. અને વિરોધીઓ મેન્ટલ દીપક ચુડાસમા, તારામાં તે વડ હોય તો એક ફેર સામો આવી જા, જ્યાં તારે આવવું હોય ત્યાં. ઓપન ચેલેન્જ, બરોબર? તું કે ત્યાં અમે આવા તૈયાર છીએ, બરોબર? જે જગ્યાએ કે એ જગ્યાએ, પણ એક ફેર હામો મોરે મોરો આવી જા, કા તારા ગોબા ઉપડી જાય ને કા અમારા ઉપડી જાય. બાકી મને તો અંદાજ જ છે કે અત્યાર લગી તો તને દેવી પૂજક સમાજનો ડર લાગતો હતો, પણ હવે તને 18 વર્ષનો ડર લાગવાનો છે. કારણ કે સતુ ભુવાનો વિરોધ કરીને હવે તારે ઘર બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. અને હું તો કહું છું, મારી સલાહ માન, હવે ક્યાંય ઘર બહાર નીકળતો નહીં, નકર આ મેરડીમાંના છોરું તારા ટાટિયા તો પેલે તારે ભાગી જ નાખવાના છે. એટલે મારી સલાહ માન, ટાટિયા હાજર રાખવા હોય તો ક્યાંય જાહેર જીવનમાં આવતો નહીં. ઘોર ખોદિયા ગુણે ભોણમાં બેસીને લાવી ત્યાં રાખજે, બાકી બીજું તારેથી કાંઈ ન થાય, બરોબર? અને બાકી તારે જે દી આવવું હોય મોડો મોડો તે દી ઓપન ચેલેન્જ છે રામજી ખાગરવાડાની, આવતો રહેજે, બરોબર? જય માતાજી.